હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આપણે 3 દિવસની રજા પછી ફરીવાર આપનું સ્વાગત છે. આપની સેવામાં હાજર છીએ. આજે તારીખ 25 ફેબ્રુઆરી 2026 છે અને બુધવાર છે. આજે સવારના 6 વાગ્યા છે. આપણે બજાર ભાવ જોઈએ. બારનું પાર્સલ છે. મુનેશભાઈ, આમાં શું ભાવ થયો? મુનેશભાઈ, ગુલાબી રીંગણામાં જોઈએ તો 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. જોઈ હા, ઇન્દોરા જે બજાર ભાવ 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે. વટાણા આપણે વિપુલભાઈ નું નામ છે, જે આજે આ ટિંડોરા ની ખરીદી માટે આવેલા છે. વિપુલભાઈ આપણે વડાડી ગામ થી આવે છે. હા, ખરીદી માટે આવેલા છે. જો પરવર જોઈને તો 1 નંબર ચોખ્ખું પરવર આવ્યું છે માર્કેટમાં, જે 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ પરવરમાં થાય છે. મરચી જોઈને તો મરચીમાં પણ એવો તીખી ભડકા જેવી છે અને ભાવ પણ તીખો ભડકા જેવો છે. મીડિયમ મરચી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાઈ મુનેશભાઈ જેનું વેચાણ કરે છે. ચૂરણમાં 40-45 રૂપિયા. કાચા કેળામાં બજાર ભાવ જોઈએ તો આપણે 30 કિલોનું વજન આવે છે. કાચા કેળામાં અછતના હિસાબે પણ આમાં 20 રૂપિયા કિલો વેચાય છે કાચા કેળા. તુરિયામાં બજાર ભાવ જોઈએ તો ભયાનક મંદી પડી ગઈ છે. તડકો પડતા માલની આવક વધારો છે. 12નું પાર્સલ 20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે તુરિયામાં. કાકડી દેશી છે પણ મોટી કાકડી છે, જે 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી મોટી કાકડી. ખીરામાં બજાર જોઈ તો 7 થી માંડીને 8 રૂપિયા સુધી કિલો ખીરા વેચાય છે. માર્કેટમાં જોઈને તો તુરિયા એટલા બધા આવેલા છે એટલે મંદી પડી ગઈ. 20 રૂપિયા કિલો થઈ ગયા છે. રીંગણામાં જોઈને તો એનું લોકલ પણ 20 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. ગુલાબીમાં 20 રૂપિયા કિલો વેચાય છે. લીંબુમાં થોડીક બજાર બતાવે છે, 60 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર લીંબુ છે. આપણે સંજયભાઈ નું નામ છે, જે સદગુરુ ટ્રેડિંગમાં વેચે છે. લીલા ગોટામાં પણ એવી મંદી પડી છે. 10 રૂપિયા કિલો પણ વેચવા મુશ્કેલ થઈ ગયા છે. તડકા પીડા એટલે રીંગણામાં બજાર મંદી પડી ગઈ છે. આપણે સદગુરુમાં ગોવિંદ બાપા વેચાણ કરે છે. 10 રૂપિયા કિલો લીલું રીંગણું. આપણે ફોરજી મરચી જોઈને તો લાલ લીલી મરચી છે તો સારી મરચીમાં હોય, પણ આપણે આ મીડિયમ મરચી છે તો 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે કિશનભાઈ જેનું વેચાણ કરે છે. શિમલામાં એવરેજ બજાર 30 રૂપિયા કિલો છે. જે ગાજરમાં આપણા દેશીમાં મંદી છે તો લાલમાં પણ મંદી છે. 15 રૂપિયા કિલો થઈ ગયા છે ગાજર. જે ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. આપણે બ્રોકલી જોઈને બ્રોકલીમાં પણ 38 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે. આપણે ફણસીમાં જોઈએ તો 40-45 રૂપિયા કિલો છે અને ફણસમાં પણ 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે. શિમલા પીળા મરચા જોઈએ તો 60 રૂપિયા કિલો છે અને લાલમાં પણ 60 રૂપિયા કિલો છે. ત્યાર પછી આપણે જોઈએ તો છતરિયામાં 35 થી 38-40 સુધી કિલો વેચાય છે. છતરિયા આ રતાડુમાં એવરેજ બજાર 45 રૂપિયા કિલો વેચાય છે. ત્યારે આપણે જોઈએ તો કારેલામાં પણ બજાર નીચી ગઈ છે. જે 50 સુધી વેચાતા એની જગ્યાએ આજે 40-42 રૂપિયા સુધી કિલો કારેલામાં બજાર ભાવ થઈ ગઈ છે. લાલ મરચામાં જઈને તો મંદી બતાવે છે. એવરેજ બજાર 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો થઈ ગયો છે. મીડિયમ લાલ મરચું જોઈને તો મરચાની વેરાયટી આપણે 40 રૂપિયા કિલો વેચાય છે મરચું. સુરેન્દ્રનગર નું 1 નંબર વઢવાણી મરચું છે. આપણું ખેડૂતનું લોકલ 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ વઢવાણી મરચામાં સુરેન્દ્રનગર થી આવે છે. ત્યાર પછી આ ઓમેગા મરચી આવે છે. આ પણ જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે.
જે 10 કિલોનું પેકિંગ આવે છે મરચામાં. આપણે વેરાઈ કૃપામાં ભાઈ હોલસેલ થી વેચે છે મરચા, જે 1 નંબર મરચાનો ભાવ છે. બટેટામાં જોઈએ ને તો 7 રૂપિયા કિલો વેચાય છે, જે 20 કિલોની બોરી આવે છે. આવી મરચી જોઈને માર્કેટની 1 નંબર તો 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મરચી 4G જોઈને સરગવામાં 1 નંબર સરગવામાં 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે સરગવો. આપણે નાનું ફળ છે, મીડિયમ પેટી છે, જેમાં એવરેજ બજાર 15 રૂપિયા કિલો વેચાય છે. આ દેશી મરચા વરવાળું જો ને મીડિયમ મરચું છે, આમાં બજાર ભાવ પણ 40 રૂપિયા કિલો થઈ ગઈ છે દેશી વરવાળા મરચામાં, જે આપણે વલ્લભ મંજીમાં ભાઈ વેચે છે હોલસેલ થી દેશી મરચા, અને સારી એવી આવક પણ છે દેશી મરચાની. આપણે રાજકોટ માર્કેટની જોઈને તો આ રૈયારાજ પેઢી છે, જેમાં ગાજર હોલસેલ વેચાય છે. એના ખેડૂત અહીંયા ગાજર વેચે છે, અને હોલસેલ બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો ગાજર વેચાય છે. આપણે વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ આપણે રાજકોટ તાલુકાનું કાડીપાટ ગામ છે, ત્યાંથી આવે છે આ ગાજર લઈને, અને 20 રૂપિયા કિલો વેચે છે ગાજર. જે હોલસેલ ગાજર મળી જાય છે અહીંયા. ગાજર જોઈને તો 1 નંબર પૂર્ણ ફ્રેશ એવો ગાજર છે. બજાર ભાવ જોઈને તો 80 થી માંડીને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર, જે આપણે હોલસેલ ભાવ છે. ને રાજુભાઈ ભાઈ નું નામ છે, જે રાજુભાઈ હોલસેલ થી વેચાણ કરે છે ગુવારને. પુરિયાવાળા ચોરા છે, જે પુરિયાવાળા ચોરામાં થોડીક બજાર નીચી વહી ગઈ છે. જો તો સારા એવા ગ્રીન ચોરા છે, પણ નીચે બજારના હિસાબે 70 રૂપિયા સુધી કિલો વેચાય છે પુરિયાવાળા ચોરા. આપણે ભાઈ કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે, જે કાકરોટાથી આવે છે પુરિયાવાળા ચોરા લઈ. નેક્સ્ટ આપણે દાણાવાળા ચોરા જોઈને તો દાણાવાળા ચોરામાં 40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા. આપણે પેટીમાં પિયુષભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. દૂધીમાં પણ અત્યારે એવરેજ બજાર જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે આવી કુણી દૂધી, બાકી 10 રૂપિયા કિલો બજાર છે દૂધીમાં પણ. આપણે ચાઇનીઝ કાકડી જોઈને તો 1 નંબર ચાઇનીઝ કાકડી નવી ચાલુ થયેલી છે, જે 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને આ કાકડી જોઈને તો મીડિયમ છે. બીજી ખીરા કાકડી જે 12-13 રૂપિયા કિલો વેચાય છે. પેટીમાં કાકા જેનું વેચાણ કરે છે. આપણે માર્કેટ નું 1 નંબર કોબીજ જોઈને તો 7 રૂપિયા સુધી કિલો છે, બાકી કોબીજમાં બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા કિલો પણ વેચાય છે, અને આ કોબીજ 7 રૂપિયા કિલો છે. જે આપણે ધનજીભાઈ ખેડૂતનું નામ છે, જે આપણે લોધીડા ગામથી આવે છે આ કોબીજ નો. માર્કેટમાં જોઈને તો આ જાડો 2 નંબર ગુવાર છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે મહેશ ટ્રેડિંગ માં વેચાય છે. અત્યારે આપણે લાસ્ટમાં જોઈને તો આ બેંગની કલર નો કોબીજ છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે. ઝુકુની છે, ઝુકુની પણ 30 રૂપિયા કિલો વેચાય છે. લીલો કલર છે અને પીળો કલર ઝુકુની નો. ત્યાર પછી આ ટમેટી જોઈ ઝીણી આપણી દેશી લોકલ, જેના પણ 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે શું નામ ભાઈ? વિનુભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે ભાઈ ગોલીડા થી આવે છે. આ જેવું બકાલું લઈ વાલમાં જોઈને તો દાણાવાળા 1 નંબર વાલમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ તમારું? ભૂપતભાઈ. જે આપણે ભૂપતભાઈ ખેડૂત, જે ભાઈ ભૂપતભાઈ રામરિયા થી આવે છે આ વાલ ને. પેટમાં એકદમ મંદી પડી ગઈ છે, જે 7 રૂપિયા 8 રૂપિયા કિલો થઈ ગયા છે આરા ટમેટામાં. આપણે વિજયભાઈ ખેડૂત નું નામ છે, જે કાથરોટા થી આવે છે આ ટમેટા લઈ, જે એકદમ મંદી છે.